નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, હાલના સમયમાં વરસાદનું પ્રમાણ ગુજરાતમાં થોડું ઓછું થઈ ગયું છે, જેના લીધે મિત્રો હાલમાં તડકાનું વાતાવરણ બની ગયું છે. અને મિત્રો, આ તડકામાં અને હાલતા ભેજવાળું વાતાવરણના લીધે એક પ્રોબ્લેમની સમસ્યા થતી હોય છે. એ છે મિત્રો શરીરની ગરમી વધવી. મિત્રો, આ છે તો ખૂબ જ સામાન્ય સમસ્યા, પરંતુ સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો તેના લીધે ઘણી બધી અન્ય સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે વાત કરીએ તો મિત્રો, માથાના વાળ ખરવા, કબજિયાત થવું, મોઢામાં ચાંદા પડવા, તમારો ચહેરો બેજાન લાગવો, પેટમાં બળતરા થવી, એસિડિટી થવી વગેરે જેવી. પરંતુ મિત્રો, આ સમસ્યાનો એક ઈલાજ છે. શું તમને તે ખ્યાલ છે? મિત્રો, જો તમે લાંબા સમયથી આ સમસ્યાના લીધે પીડાઈ રહ્યા છો, તો મિત્રો તેનો ફક્ત એક એવા નાનકડા ઈલાજથી પણ તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. મિત્રો, આ ઈલાજ હું વિડીયોના અંતમાં તમને અવશ્ય જણાવીશ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ઉપરાંત મિત્રો, હાલમાં ગણેશ ચતુર્થી ચાલી રહી છે, તો કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય અવશ્ય લખજો, જેથી ભગવાન ગણેશની સીમા કૃપા તમારા પર બની રહે. મિત્રો, શરીરની ગરમી વધવાના મુખ્યત્વે ઘણા બધા કારણો હોય છે, જેમાંથી સૌપ્રથમ વાત કરીએ તો એ છે બહારનું જમવું. મિત્રો, આજની યુવા પેઢી બહારનું જમવાનું મુખ્યત્વે વધારે રાખે છે, જ્યારે તે ઘરના ખોરાકથી દૂર રહે છે. ઉપરાંત આજની ભાગદોડવાળી જિંદગીમાં મિત્રો મુખ્યત્વે બધા લોકોને ઘરનો ખાવાનો ટાઈમ રહેતો નથી, તેથી બહારથી તેઓ જંક ફૂડ અથવા તો પ્રોસેસ ફૂડ જેમ કે વડાપાઉં, દાબેલી, પાઉંભાજી વગેરે, બર્ગર, પીઝા ખાઈ લે છે. મિત્રો, આ બધી વસ્તુમાં મેંદાનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત તેમાં જે ઓઇલ યુઝ કરવામાં આવે છે તે પણ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આ ઉપરાંત મિત્રો તેને વધુ પડતું પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે, જેના લીધે મિત્રો તેને પાચન થતાં વાર લાગે છે, શરીર ઉપર ભાર આવે છે, જેના લીધે મિત્રો લાંબા સમય સુધી પાચન તંત્ર બિઝી રહે છે. તેના લીધે મિત્રો પેટમાં ભારેપણ અને ઘણીવાર કબજિયાત પણ થઈ શકે છે. મુખ્યત્વે કબજિયાત રહેવાથી મિત્રો પેટની ગરમી મળ સ્વરૂપે બહાર નીકળી શકતી નથી, જેના લીધે પેટની ગરમી વધે છે અને તેના લીધે શરીરની ગરમી વધે છે. ત્યારબાદ મિત્રો અન્ય કારણ એ છે કે વધારે પડતો તેલવાળો અને તીખો ખોરાક ખાવો. મિત્રો, તીખો ખોરાક ખાવાથી શરીરમાં એસિડનું એટલે કે જઠરમાં એસિડનું પ્રમાણ વધે છે. જે લોકો ખૂબ જ તીખો ખોરાક ખાય છે રોજ, તેવા લોકોને તે ઓછો કરી દેવો જોઈએ. તેનાથી મિત્રો કારણ વગરનો પરસેવો વળવો, મોઢે ખીલ થવા અને અમુક સમયે અમુક કિસ્સાઓમાં મિત્રો તેનાથી હરસ અથવા મસા એટલે કે ભગંદર જેવી પણ સમસ્યા થઈ શકે છે. માટે મહેરબાની કરીને મિત્રો તીખું અને વધારે તેલવાળો ખોરાક ખાવાનું મૂકી દો. ત્યારબાદ છે મિત્રો કારણ એ છે વધારે પડતો માંસાહારી ખોરાક ખાવો અને આલ્કોહોલનું સેવન કરવું. મિત્રો, વધારે પડતું આલ્કોહોલ એટલે કે દારૂ પીવાથી મિત્રો પેટમાં ગરમી વધે છે, કારણ કે દારૂ તાસીરમાં ખૂબ જ ગરમ હોય છે, જેના લીધે મિત્રો તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધ્યા રાખે છે અને અંતે તેનાથી લીવર અથવા કિડની પણ ફેલ થઈ શકે છે. આ ઉપરાંત માંસાહારી ખોરાક પણ મિત્રો તાસીરમાં ખૂબ જ ગરમ હોય છે. આના લીધે મિત્રો તમારા પેટમાં ગરમી વધ્યા રાખે છે અને માંસાહારી ખોરાકને પાચન થતાં પણ ખૂબ જ સમય લાગે છે, જેનાથી પણ મિત્રો શરીરની ગરમી વધે છે. માટે માંસાહારી ખોરાકનું સેવન ઠંડી ઋતુમાં જ એટલે કે શિયાળામાં જ કરવું. તેને ગરમ ઋતુના સમયે ખાવો જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો એક્સરસાઇઝ ના કરવી. મિત્રો, એક્સરસાઇઝ કરવાથી પણ શરીરની ગરમી પરસેવા સ્વરૂપે બહાર નીકળી જાય છે, પરંતુ જો તમે આખા દિવસમાં કોઈ પણ એક્સરસાઇઝ નથી કરી રહ્યા અને તમે ભોજન લીધા બાદ ફક્ત બેસી રહ્યા છો અથવા તો સૂઈ જ રહ્યા છો, તો તેનાથી પણ તમારા પાચન તંત્રને નુકસાન થાય છે, જેના લીધે શરીરની ગરમી અંતે વધે છે અને તેનાથી મિત્રો લાંબા સમયે માથાના વાળ ખરવા લાગે છે. આ ગરમી જો શરીરમાંથી સમયસર બહાર ન નીકળી તો તેના લીધે માથાના વાળ ખરવા, પિમ્પલ થવા, ચહેરો બેજાન થવો વગેરે જેવી સમસ્યા થશે. માટે મિત્રો એક્સરસાઇઝ કરવાનું
આદત રાખો અને રોજ બને ત્યાં સુધી મિત્રો સાંજે જમ્યા બાદ થોડું વોકિંગ કરો. પરંતુ ડાયરેક્ટ બેસવાની ટેવ રાખશો નહીં અથવા તો સૂઈ જવાની ટેવ રાખશો નહીં. મિત્રો આ હતા મુખ્યત્વે કારણ શરીરની ગરમી માટે જવાબદાર. હવે જાણીએ એ ઈલાજ જેના દ્વારા તમે તમારા શરીરની ગરમી ટૂંક સમયમાં જ દૂર કરી દેશો. હા મિત્રો, કંઈ નહીં મિત્રો, સવારે તમે ઉઠો ત્યારે એક ગ્લાસ પાણીમાં, ઠંડા પાણીમાં, ફ્રીજના પાણીનો ઉપયોગ કરવાનો નથી મિત્રો. નોર્મલ તાપમાનવાળું પાણી લેવાનું છે 1 ગ્લાસ. તેમાં તમારે અડધી ચમચી વરિયાળી પીસીને નાખી દેવાની છે અને એક સાકરનો ટુકડો નાનકડો અને કાળા તીખાના ભૂકા નાખવાના છે મિત્રો. આ બધા પદાર્થ તાસીરમાં ખૂબ જ ઠંડા હોય છે. તે સવારના સમયે જે લોકોને એસિડિટીની સમસ્યા થાય છે તેના માટે તો ખાસ ફાયદાકારક છે મિત્રો. આ બધું મિક્સ કરીને સવારે તમારે 1 ગ્લાસ પાણી પી જવાનું છે. આ પીણું પી જવાનું છે અને ભૂખ્યા પેટે પીવાનું છે મિત્રો. તે પીધા બાદ 1 કલાક સુધી કંઈ પણ ખાવાનું નથી. આ વસ્તુના મિત્રો કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી થતા. કોઈ પણ વર્ગના લોકો પી શકે છે, એટલે કે બાળકો, યુવાનો તથા વૃદ્ધો બધા જ આ વસ્તુને પી શકે છે. મિત્રો આ વસ્તુ તમારે 1 મહિના સુધી કરવાની છે. જો 1 મહિના સુધી તમે મિત્રો આ પીણું રેગ્યુલર પીધું અને ઉપર જણાવેલ કારણોને તમે ધ્યાનમાં રાખીને તેનું પાલન કર્યું તો મિત્રો તમને ગેરંટી આપું છું કે 1 મહિનામાં જ તમારું બધી શરીરની ગરમી દૂર થઈ જશે અને તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. પાચન તંત્ર પણ સારું રહેશે, આંતરડા ઠંડા રહેશે તથા તમારું શરીરમાં વધારે પડતી ગરમી જે જમા થતી હતી તે ધીમે ધીમે થઈને 1 મહિનામાં બધી જ દૂર થઈ જશે. પરંતુ મિત્રો તેના માટે ઉપર જણાવેલ આદતોને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. અન્યથા મિત્રો આ પીણાનો કોઈ ફાયદો થશે નહીં. મિત્રો જે લોકોને એસિડિટીની સમસ્યા છે તે લોકો સાકરની જગ્યાએ સુગર ફ્રી વસ્તુ નાખીને આ પીણું બનાવી શકે છે. તેના કોઈ પણ જાતના કંઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. તો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો તથા આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો આ વસ્તુથી પીડાઈ રહ્યા છે. તમારા મિત્રજનો અને પરિવારજનોમાં આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો હાલમાં જ તડકાનું વાતાવરણ છે તો મિત્રો તમે આ પીણું આજથી જ શરૂ કરી દો તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે તથા આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મિત્રો મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.